વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ આજે છે 22 જાન્યુઆરી. તો 22 જાન્યુઆરી 2019 ને લગતા જેટલા પણ મહત્વના કરંટ અફેર્સ બનતા છે એ આજના વિડીયોમાં આવરી લઈશું. જે ફ્રેન્ડ્સ હાલ જ જોડાયા છે આપણી ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરી લે, જેથી તમને ડેલી, વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી આ ચેનલ પરથી મળી જશે. ફ્રેન્ડ્સ, હું અન એકેડમી પર પણ ભણાવું છું, તો તમે અન એકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસી નો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો. અન એકેડમી પર હાલમાં જ આપણે ગુજરાતી ગ્રામરની સિરીઝ ચાલુ કરી છે શરૂઆતથી, જેમાં તમને ડિટેલમાં સમજાવવામાં આવશે. ત્યારબાદ ગુજરાતી સાહિત્યની સિરીઝ પણ સ્ટાર્ટ કરવામાં આવશે. હવે તલાટી કમ મંત્રી અને બિન સચિવાલય ક્લર્કની જે લોકોની એક્ઝામ છે તમને ખબર છે ગુજરાતી ગ્રામર અને ગુજરાતી સાહિત્યનું વેટેજ કેટલું છે. ત્યારબાદ જીકે સિરીઝ છે, ત્યારબાદ મેથ સિરીઝ છે, જે ડેલી કરંટ અફેર્સ ને એ સિરીઝ તો ચાલુ છે ત્યાં. તો તમને તમામ કોર્સનો લાભ ફ્રીમાં મળી શકશે. તો જો હજુ સુધી તમે લર્નિંગ એપ ડાઉનલોડ ના કરી હોય તો લર્નિંગ એપ ડાઉનલોડ અચૂક કરી લેજો. તો આજનો પહેલો ક્વેશ્ચન છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 10મો સંસદ રત્ન એવોર્ડ કોણ જીત્યું? શું છે ક્વેશ્ચન? 10મો સાંસદ રત્ન એવોર્ડ કોણ જીત્યું? તો અનુરાગ ઠાકુર. કોણ જીત્યું છે? અનુરાગ ઠાકુર જીત્યા છે 10મો સાંસદ રત્ન એવોર્ડ. ઓકે, તો તમે અહીં પીકમાં દેખી શકો છો જે સાંસદ રત્ન એવોર્ડ છે કેટલામો છે? તો 10મો આ એવોર્ડ છે. ઓકે, તો આના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. તો હિમાચલ પ્રદેશના સાંસદ અનુરાગ ઠાકુરને જ્યુરી કમિટી સ્પેશિયલ એવોર્ડ કેટેગરી હેઠળ સંસદીય તરીકે તેમના પ્રતિષ્ઠિત પ્રદર્શન માટે સંસદ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે. જ્યુરી સમિતિ એવોર્ડ મેળવવા માટે ઠાકુર સૌ પ્રથમ ભાજપના સંસદ બન્યા. ઓકે, જે જ્યુરી દ્વારા આ એવોર્ડ આપનાર જે બેસ્ટ એટલે કે જે સાંસદ રત્ન છે, ઓકે, જે સાંસદ રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ બીજેપી એટલે કે ભાજપના સાંસદ બન્યા. હવે 12 સંસદ સભ્યોને સંસદ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને આની શરૂઆત ક્યારે? તો 2010માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે કરી હતી. કોને? 2010માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના સૂચના પર સ્થપાયેલી હતી. અને સંસદ રત્ન પુરસ્કારની સ્થાપના વર્ષ 2010માં એપીજે અબ્દુલ કલામ દ્વારા કરવામાં આવી હતી. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. હવે ફ્રેન્ડ્સ, હિમાચલ પ્રદેશની વાત થઈ છે અહીં. ઓકે, જે અનુરાગ ઠાકુર છે તે ક્યાંના છે? હિમાચલ પ્રદેશના. તો હિમાચલ પ્રદેશ વિશે પણ આપણને થોડું ખબર હોવું જોઈએ. શું ખબર હોવું જોઈએ? હિમાચલ પ્રદેશનું કેપિટલ તો શિમલા અને ધર્મશાલા વિન્ટરમાં સેકન્ડ કેપિટલ બની જાય છે. ઓકે, તો આપણને ખબર હોવું જોઈએ હિમાચલ પ્રદેશનું કેપિટલ. રાજ્ય સ્થાપના 25 જાન્યુઆરી 1971. ઓકે, સ્ટેટહુડ ક્યારે મળે? તો 25 જાન્યુઆરી 1971. હાલમાં જ 25 જાન્યુઆરી આવી રહી છે, તો એટલા માટે ઇમ્પોર્ટન્ટ બની શકે. ત્યારબાદ મુખ્યમંત્રી કોણ છે? જયરામ ઠાકુર. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે જયરામ ઠાકુર અને રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. ઓકે, તો આપણને હિમાચલ પ્રદેશ વિશે આટલી માહિતી અચૂક હોવી જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, જો તમને મારું કામ સારું લાગતું હોય તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરતા રહેજો. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા દેશની સેન્ટ્રલ બેન્કે ભારતની 100 રૂપિયાની ઉપરની તમામ નોટો બેન કરી? ઓકે, તો કયા દેશની સેન્ટ્રલ બેન્કે ભારતની 100 રૂપિયાની ઉપરની તમામ નોટો બેન કરી? તો નેપાળ દેશની. નેપાળ દેશની સેન્ટ્રલ બેન્કે ભારતની 100 રૂપિયાની ઉપરની તમામ નોટો બેન કરી. તો ફ્રેન્ડ્સ, કેટલા રૂપિયાની નોટો બેન કરી છે? તો 500 અને 2000. હાલમાં ભારતમાં 100 રૂપિયાની ઉપરની જો નોટો ગણીએ તો 500 અને 2000ની છે. ઓકે, તો આના વિશે ચર્ચા કરીએ. તો નેપાળના કેન્દ્રીય બેન્કે ₹2000, ₹500 અને ₹200ના ભારતીય ચલણ નોટોનો એટલે કે નોટોનો ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. કઈ કઈ? 200ની, 500ની અને 2000ની નોટો પર. હવે આ હિલચાલ હિમાલય રાષ્ટ્રની મુલાકાત લેતી ભારતીય પ્રવાસીઓને અસર કરશે, જ્યાં ભારતીય ચલણનો વ્યાપક ઉપયોગ થાય છે. હવે 100 રૂપિયાની નોટો લઈ જવામાં હોય તો ઘણી નોટો લઈ જવી પડે અને જે નાણાકીય અસર પડશે જે હિમાચલ પ્રદેશ જે હિમાલયની જે મુલાકાત લેશે મુલાકાતીઓને, જે ભારતમાંથી હિમાલયની મુલાકાત લેતા હોય એમને આ પ્રવાસીઓને અસર કરી શકે, જ્યાં ભારતીય ચલણનો વ્યાપક ઉપયોગ થાય છે. નેપાળ રાષ્ટ્રીય બેન્કે નેપાળમાં પ્રવાસીઓ, બેંકો અને નાણાકીય સંસ્થાઓને 100 રૂપિયાથી વધુની ભારતીય બેંકોની નોટો ધરાવતી અથવા વહન અને વેપાર કરવા પર પ્રતિબંધ મૂક્યો. અને નવા નિયમન હેઠળ નેપાળી નાગરિકો આ સંપ્રદાયોને ભારત સિવાયના અન્ય દેશમાં લઈ જઈ શકતા નથી. તેવી જ રીતે નેપાળીઓ અન્ય દેશોમાંથી આવી નોટો લાવવાની મંજૂરી નથી. ₹100 અથવા તેથી ઓછાની ભારતીય નોટ જોકે ટ્રેડિંગ અને રૂપાંતર માટે માન્ય છે. ઓકે, હવે ફ્રેન્ડ્સ, અહીં નેપાળની વાત થઈ છે, તો નેપાળની આ બેંકની વાત થઈ છે, તો એના વિશે થોડું જાણી લઈએ. તો નેપાળની મધ્યસ્થ બેંકને નેપાળ રાષ્ટ્રીય બેંક તરીકે ઓળખવામાં આવે. શું? નેપાળ રાષ્ટ્ર બેંક તરીકે ઓળખવામાં આવે. 1956માં નેપાળ રાષ્ટ્ર બેંક એક્ટ 1955 હેઠળ તેની સ્થાપના કરવામાં આવી હતી. અને ચિરંજીવી નેપાળ એ નેપાળ રાષ્ટ્રીય બેંકના ગવર્નર છે. કોણ? તો ચિરંજીવી નેપાળ. હવે ફ્રેન્ડ્સ, અહીં નેપાળની વાત થઈ છે, તો નેપાળ વિશે પણ થોડું જાણી લઈએ. નેપાળના વડાપ્રધાનનું નામ શું છે? તો ખડક પ્રસાદ ઓલી. ઓકે, નેપાળના રાષ્ટ્રપતિનું નામ શું છે? વિદ્યાદેવી ભંડારી. અને નેપાળનું પાટનગર શું છે?
જે રાજધાની કહીએ કાઠમાંડુ. તો નેપાળ વિશે આપણને આટલી માહિતી અચૂક હોવી જોઈએ. ત્યારબાદ છે 2 દિવસીય એગ્રીવિઝન 2019 સંમેલન ક્યાં આયોજિત થયું? તો 2 દિવસીય એગ્રીવિઝન 2019 હૈદરાબાદ ખાતે આયોજિત થયું. ક્યાં થયું? હૈદરાબાદ ખાતે આયોજિત થયું છે. તો આના વિશે ચર્ચા કરીએ. તો ફ્રેન્ડ્સ અહીં તમે પીકમાં દેખી શકો છો જે વેંકૈયા નાયડુ છે તેમના દ્વારા આ જે એગ્રીવિઝન છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઓકે, એગ્રીવિઝન લખેલું તમે દેખી શકતા હશો. હવે આના વિશે ચર્ચા કરીએ તો હૈદરાબાદમાં સ્માર્ટ અને સસ્ટેનેબલ એગ્રીકલ્ચર માટે એગ્રો સોલ્યુશન કલ્પના પર 2 દિવસની કૃષિ વિઝન 2019 કોન્ફરન્સ યોજાઈ હતી. તેનું ઉદ્ઘાટન વાઇસ પ્રેસિડેન્ટ એમ વેંકૈયા નાયડુ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પરિષદનું સંયુક્ત રીતે પ્રોફેસર જયશંકર તેલંગાણા સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી અને કર્નેલ યુનિવર્સિટી USA દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું હતું. હવે જ્યારે પણ એમ વેંકૈયા નાયડુ વિશે સાંભળો ત્યારે તમને રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિનું નામ ખબર હોવું જોઈએ. તો એ તમને મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ઓકે, રાજ્યસભાના સભાપતિ એટલે કે ચેરમેન અને ઉપસભાપતિ. ઓકે, તો એને તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં IDFC ફર્સ્ટ બેંકના CEO અને MD કોણ બન્યા? તો તાજેતરમાં IDFC ફર્સ્ટ બેંકના CEO અને MD બન્યા છે વી વૈદ્યનાથન. કોણ બન્યું છે? વી વૈદ્યનાથન IDFC ફર્સ્ટ બેંકના CEO અને MD બન્યા છે. તો આના વિશે ચર્ચા કરીએ તો ભારતીય રિઝર્વ બેંકે વી વૈદ્યનાથને 3 વર્ષ સુધી IDFC ફર્સ્ટ બેંકના MD અને CEO તરીકેની નિમણૂકની મંજૂરી આપી. ડિસેમ્બર 2018માં IDFC બેંક અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની કેપિટલ ફર્સ્ટની મર્જર પણ પૂર્ણ કરી. આપણે આના વિશે ચર્ચા કરેલી ગયા વિડીયોમાં, જે થોડા દિવસ પહેલાના વિડીયોમાં, કે ભાઈ IDFC અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કેપિટલ ફર્સ્ટે મર્જર પૂરી કરી છે અને એમની થયેલી એન્ટિટીથી IDFC ફર્સ્ટ બેંક માટે ₹1.3 લાખ કરોડની સંયુક્ત લોન એસેટ બુક બનાવી અને મર્જર પછી IDFC ફર્સ્ટ બેંકના બોર્ડ વૈદ્યનાથની નવી એન્ટિટીના MD અને CEO તરીકેની નિમણૂક મંજૂરી કરી. ઓકે, હવે IDFC ફર્સ્ટ બેંકનું જે હેડક્વાર્ટર છે ક્યાં છે? મુંબઈમાં છે. ક્યાં છે? મુંબઈમાં. અને અહીં રિઝર્વ બેંકની વાત થઈ છે. તો રિઝર્વ બેંક વિશે હાલમાં એક જ ક્વેશ્ચન આવી શકે કે રિઝર્વ બેંકના જે નવા ગવર્નર બન્યા છે એ કોણ બન્યા છે? એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે અને કેટલામાં બન્યા છે. ઓકે, ત્યારબાદ આગળ વધશું. 15મો ભારતીય પ્રવાસી દિવસ ક્યાં શરૂ થયો? શું કહે છે? 15મો ભારતીય પ્રવાસી દિવસ ક્યાં શરૂ થયો? તો વારાણસી ખાતે. ઓકે, વારાણસી ખાતે 15મો ભારતીય પ્રવાસી દિવસ શરૂ થયો છે. હવે તમે પીકમાં દેખી શકો છો પ્રવાસી ભારતીય દિવસ કન્વેન્શન 21 થી 23 જાન્યુઆરી ક્યાં યોજાશે આ ફેર? તો વારાણસી. ઓકે, વારાણસી ઉત્તર પ્રદેશમાં. તો આના વિશે ચર્ચા કરીએ તો ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં પ્રવાસી ભારતીય દિવસની આ 15મી આવૃત્તિ યોજાઈ ગઈ છે. વારાણસીમાં પહેલીવાર આ 3 દિવસનો ઇવેન્ટ યોજાઈ ગયો છે અને આ વર્ષે જે થીમ હતી નવી ભારતની રચનામાં ભારતીય ડાયસ્પોરાની ભૂમિકા. ઓકે, અને મોરેશિયસના પ્રધાનમંત્રી છે પ્રવીણ કુમાર જુગુથુ સહિત ભારતીય મૂળના કેટલાક વિશ્વ નેતાઓ આ ઇવેન્ટમાં ભાગ લેશે અને આની થીમ પર તેમની અંતર્દૃષ્ટિને શેર કરશે. યુવા પ્રવાસી ભારતીય દિવસ અને ઉત્તર પ્રદેશ પ્રવાસી ભારતીય દિવસે પ્રારંભિક દિવસે યોજાય છે અને માહિતી અને પ્રસારણ મંત્રી કોણ છે? આપણા રાજ્યવર્ધન રાઠોડે એક ભારત સ્વચ્છ ભારત અને સરદાર પટેલ અને ગાંધી કા સપનો કા ભારતની થીમ પર ડિજિટલ પ્રદર્શન સહિત અનેક પ્રદર્શનોનું ઉદ્ઘાટન કર્યું. ઓકે, તો હવે તમારા માટે એક ક્વેશ્ચન, પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓકે, પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉજવવામાં આવે અને એના પરથી ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ ક્યારે મનાવવામાં આવે? તમારે આ બંને સવાલના જવાબ આપણને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ત્યારબાદ છે દુનિયાના સૌથી વૃદ્ધ પુરુષ મસાચો નોનકા કેટલા વર્ષની આયુમાં નિધન પામ્યા? શું છે ક્વેશ્ચન? દુનિયાના સૌથી વૃદ્ધ પુરુષ મસાચો નોનકા કેટલા વર્ષની આયુમાં નિધન પામ્યા? તો 113 વર્ષની આયુમાં. કેટલા વર્ષની આયુમાં? 113 વર્ષની આયુમાં તેઓ નિધન પામ્યા છે. ફ્રેન્ડ્સ, તમે પીકમાં દેખી શકો છો આ છે કોણ? તો મસાચો નોનકા. ઓકે, કોણ છે? મસાચો નોનકા, જેઓ 113 વર્ષની વયે નિધન પામ્યા છે. ફ્રેન્ડ્સ, આ ક્વેશ્ચન જરૂર આવી શકે. તો વિશ્વના સૌથી જૂની વ્યક્તિ જાપાનના મસાચો નોનકા 113 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. મતલબ કે તેમનો જન્મ 1905માં થયો હોવો જોઈએ. ઓકે, 1905માં થયો હોવો જોઈએ. હવે નોનકા, જેમને એપ્રિલ 2018માં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વિશ્વની સૌથી જૂની પુરુષ તરીકે સત્તાવાર તરીકે ઓળખવામાં આવી હતી અને તે જાપાનના હોકાયોના ઉત્તરે જ તેમના ઘર પર મૃત્યુ પામ્યા હતા અને તેઓ ક્યાંના વતની છે આપણને ખબર પડી ગઈ? જાપાનના. ઓકે, આગળ વધશું. તાજેતરમાં અંકિતા રૈના
આઈટીએફ ટુર્નામેન્ટ ક્યાં જીત્યા? તો તાજેતરમાં અંકિતા રૈના આઈટીએફ ટુર્નામેન્ટ ક્યાં જીત્યા? સિંગાપુર ખાતે જીત્યા. ક્યાં જીત્યા છે? સિંગાપુર ખાતે જીત્યા છે આઈટીએફ ટુર્નામેન્ટ. ફ્રેન્ડ્સ, તમે પિકમાં દેખી શકો છો, આ છે અંકિતા રૈના. કોણ છે? આ છે અંકિતા રૈના, જેઓ આઈટીએફ ટુર્નામેન્ટ જીત્યા. ઓકે, તો ભારતની અંકિતા રૈનાએ સિંગાપુરમાં આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશનની $25,000 મહિલા ટુર્નામેન્ટ જીતી લીધી છે. ફાઇનલમાં અંકિતાએ નેધરલેન્ડ્સના ટોચના ક્રમાંક એરટેક્સ રસાને 6-3, 6-2 થી હરાવ્યા અને તેમણે સિઝનની પ્રથમ ટાઇટલ અને 8મી એકંદર જીતવા માટે ટુર્નામેન્ટમાં 4 ક્રમાંકિત ખેલાડીઓને પછાડી દીધા. અને કઝાકસ્તાનના એટેસ્ટા ખાતે ફેબ્રુઆરી પહેલા સપ્તાહમાં ફેડ કપ તૈયાર થવા માટે તેઓ આ પહેલા 2 ટુર્નામેન્ટ રમશે. હવે અંકિતા રૈના વિશે સાંભળો ત્યારે તમને શું યાદ આવવું જોઈએ? તો અંકિતા રૈના બેટી બચાવ અને બેટી પઢાઓ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર છે. ઓકે, ગુજરાતના બેટી બચાવ બેટી પઢાઓ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર છે. અંકિતા રૈનાએ જે એશિયન ગેમ્સ હતો તેમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. શું જીત્યો હતો? બ્રોન્ઝ મેડલ. અને તેના ઉપલક્ષમાં ગુજરાત સરકારે તેમને 50 લાખનું ઇનામ આપ્યું. અને અંકિતા રૈના ટેનિસના ખેલાડી છે અને તેઓ અમદાવાદના વતની છે. તો આપણને અંકિતા રૈના વિશે આટલું ખ્યાલ હોવું જોઈએ જ્યારે અંકિતા રૈના વિશે સાંભળીએ. ત્યારબાદ આજનો લાસ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત કેટલામી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમશે? તો તાજેતરમાં ભારત 16મી કેટલામી 16મી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમશે. ઓકે, હવે કોઈ એવું પૂછી લે કે ભાઈ ભારતે 1000મી વનડે કોની સામે રમી હતી? તો આપણને યાદ હોવું જોઈએ ઇંગ્લેન્ડ સામે રમી હતી. 1000મી જે વનડે મેચ છે કોની સામે રમી હતી? તો ઇંગ્લેન્ડ સામે રમી હતી. ત્યારબાદ હાલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જે ઓસ્ટ્રેલિયાને છે 72 વર્ષ બાદ ટેસ્ટ સિરીઝમાં હાર આપી અને ભારતે 3 ફોર્મેટમાં જીતનારી પહેલી એશિયન ટીમ અને વિશ્વની ટીમ બની કે જેને T20 વનડે સિરીઝ અને ટેસ્ટ સિરીઝ ઓસ્ટ્રેલિયામાં જીતી હોય. અને જે આ 16મી મેચ છે કાલે રમાશે કોની સામે? ન્યુઝીલેન્ડ સામે. તો આપણને આ પણ યાદ હોવું જોઈએ જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની વાત થાય. અને આ વર્ષનો જે વર્લ્ડ કપ છે 2019નો એ ક્યાં યોજાશે? તો ઇંગ્લેન્ડમાં યોજાશે. જે પુરુષોનો 2019નો વર્લ્ડ કપ છે ક્યાં યોજાશે? તો ઇંગ્લેન્ડમાં. અને હાલમાં જ મહિલા ક્રિકેટ ટીમની T20 વર્લ્ડ કપ સિરીઝ યોજાઈ ગઈ. ઓકે, T20 વર્લ્ડ કપ યોજાઈ ગયો હતો. એ કોણે જીત્યો? તો આપણને ખબર હોવું જોઈએ ઓસ્ટ્રેલિયાએ. તો જ્યારે પણ ક્રિકેટ વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખજો. હોપફુલ વિડીયો હેલ્પફુલ રહેશે. જો વિડીયો હેલ્પફુલ રહ્યો તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો. અને તમારા માટે જે લોકો આપણી ચેનલ પર મોસ્ટ ઓફ એવા લોકો જોડાયેલા છે કે જે લોકો જોબ કરતા હોય અને તૈયારી કરતા હોય, તો મારું કામ એવું જ હોય છે કે ભાઈ જે લોકો જોબ કરી છે અને ટ્યુશન નહીં જઈ શકતા એમના માટે હું બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ અપલોડ કરું. તો તમે ઘણા લોકો મને અનએકેડમી ઉપર ફોલો કરે છે. હાલમાં જ મેં લગભગ 4200 ફોલોઅર પૂરા કર્યા છે અનએકેડમી પર. અને લગભગ જે ગુજરાતની જે જીપીએસસી કેટેગરી છે તેમાં હું ટોપ એજ્યુકેટર છું, વ્યૂઝની દ્રષ્ટિએ અને ફોલોઅર્સની દ્રષ્ટિએ અને પરફોર્મન્સની દ્રષ્ટિએ પણ. તો તમારા લોકોનો સાથ સહકાર છે કે જે મને હંમેશા મોટિવેટ કરે છે કે હું ડેલી વિડીયો અપલોડ કરી શકું. મેં છેલ્લા 4 મહિનામાં 350 વિડીયો પ્લસ અપલોડ કર્યા છે અનએકેડમી પર અલગ અલગ કેટેગરી માટે. સપોઝ કોઈ કોન્સ્ટેબલની એક્ઝામ મારા સાથે આપી હોય જેમાં અનએકેડમી પર જેને મેં કોર્સ તૈયાર કરેલો, તો એમાં જીકેના મોસ્ટ ઓફ બધા સવાલ એમાંથી આવ્યા હતા. ઓકે, કરંટ અફેર્સ તો તમને ખબર જ છે કે કરંટ અફેર્સમાં કેટલી મહેનત કરવામાં આવે. જે લોકોએ ડીવાયએસઓની એક્ઝામ આપી હતી તો કરંટ અફેર્સ આપણે કેટલું પાકું કરાયેલું, કેટલું રિવિઝન કરેલું તમને ખ્યાલ છે. તો એવી રીતના છે જે લોકો જોબ કરે છે એ લોકો માટે જો ફ્રીમાં કોઈ મટીરિયલ આપી શકતો હોય તો એટલા માટે આ 2 પ્લેટફોર્મ પર કામ કરું છું, યુટ્યુબ અને અનએકેડમી, કે જ્યાંથી હું મેક્સિમમ ફ્રીમાં તમારા માટે કામ કરી શકું. ઓકે, તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળશું. ત્યાં સુધી વાત કરો અને તૈયારી કરતા રહો.